આજે આપણે જોવાના છે ચેપ્ટર 7 યામ ભૂમિતિ। આપણે અગાઉ વિડીયોમાં પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 જોઈ ગયા છે। આજે જોવાના છે પ્રશ્ન નંબર 3। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પ્રશ્ન નંબર 1, એક ત્રિકોણના શિરોબિંદુઓ 3, 4, 7, 12 અને 8, 5 છે તો તેના મધ્ય કેન્દ્રના એમ 7, 6 થાય, ખરું કે ખોટું। હવે આપણે જાણીએ એ પ્રમાણે અહીં 3 મધ્યબિંદુ આપે છે તો ત્રણેય મધ્યબિંદુનો સરવાળો ભાગ્યા 3, ત્રણેયના યામનો સરવાળો ભાગ્યા 3 એટલે કે x1 પ્લસ x2 પ્લસ x3 બાય 3। એ જ રીતે y1 પ્લસ y2 પ્લસ y3 બાય 3। x1 એટલે કે પહેલો એમ થશે અને ym એટલે કે બીજો એમ, એટલે કે x1 આપણને કેટલા લેલા છે 3, x2 કેટલા છે 7 અને x3 કેટલા છે 8, એટલે 7 પ્લસ 8 બાય 3। એ જ રીતે y1 એટલે કે બીજો એમ શું છે ym, એટલે કે y1 કેટલા છે 4, y2 કેટલા છે 12 અને y3 કેટલા છે 5, એટલે ત્રણનો સરવાળો કરો 4 12 પ્લસ 5 ભાગ્યા 3, 3 ને 7 10, 10 ને 8 18, 18 ભાગ્યા 3, 4 ને 12 16, 16 ને 5 21, 21 ભાગ્યા 3, 18 ભાગ્યા 3 એટલે કે 6 અને 21 ભાગ્યા 3 એટલે કે 7। એટલે કે પ્રશ્ન નંબર 1 માં આપણને યામ કયા મળે છે 6 અને 7, જ્યારે અહીં આપણને આપેલા શું છે 7 અને 6, એટલે કે વિધાન 1 આપણું થશે ખોટું। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2, બિંદુ P 20, 21 નું ઉગમ બિંદુથી અંતર 41 એકમ છે, ખોટું। પાયથાગોરસની ત્રિપુટી યાદ કરો 20, 21 અને 29, તો આનું અંતર પૂછે તો શું આવે 29, જ્યારે અહીં શું આપેલું છે 41। એ જ રીતે પ્રશ્ન નંબર 3, બિંદુ 12, 35 નું ઉગમ બિંદુથી અંતર 37 એકમ છે તો વિધાન 3 ખરું। આ પણ શું છે ત્રિપુટી, કઈ કઈ આવે ત્રિપુટી 12, 35, 37, એટલે જ કહીએ છીએ કે યામ ભૂમિતિમાં ત્રિપુટી યાદ રાખીને જજો, તમને વર્તુળના ચેપ્ટરમાં પણ મદદ કરશે અને યામ ભૂમિતિમાં તમે ડાયરેક્ટ MCQ ટીક કરી શકશો, ગણતરી કરશો અને તમને સૂત્રથી તો આનો જવાબ શું હશે 37। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4, બિંદુ 8, 15 એ ઉગમ બિંદુ કેન્દ્ર અને 17 ત્રિજ્યા ધરાવતું વર્તુળનું બિંદુ છે। વન્સ અગેન આ પણ શું છે પાયથાગોરસની ત્રિપુટી 8, 15 ને 17, એટલે કે વિધાન 4 થશે આપણું ખરું। પ્રશ્ન નંબર 5, એક ત્રિકોણના શિરોબિંદુઓ 7, 6, 7, 3 અને 3, 3 છે તો તેના મધ્ય કેન્દ્રના યામ 17 ભાગ્યા 4 અને 4 છે। પ્રશ્ન નંબર પહેલા જેવો જ પ્રશ્ન છે, ત્રણેયનો સરવાળો ભાગ્યા 3। ચલો x1 નો સરવાળો કરો એટલે 7 ને 7 14, 14 ને 3 17, એટલે કે 17 ભાગ્યા 3। એ જ રીતે ym નો સરવાળો કરો 6 અને 3 9, 9 ને 3 12, એટલે કે 12 ભાગ્યા 3। તો આપણે યામ કયા મળશે 17 ભાગ્યા 3 અને 12 ભાગ્યા 3 એટલે કે 4, 17 ભાગ્યા 3 અને 4, અહીં યામ શું મળે છે આપણને 17 ભાગ્યા 4 અને 4, એટલે કે વિધાન 5 થશે આપણું ખોટું। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6, બિંદુ 9, 3 એ બિંદુઓ 8, 2 અને 12, 6 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે। હવે ગુણોત્તર પૂછે એટલે સૂત્ર કયું આવશે m1:m2, અને અહીં ફાઇન્ડ શું કરવાનું કીધું કે xy જે તમને જવાબ મળે છે કે 9, 3 બિંદુ આવે એ ચકાસવાનું તમારે છે, એટલે તમે સૂત્ર મૂકશો xy is equal to m1 x2 પ્લસ m2 x1 ભાગ્યા m1 પ્લસ m2, એ જ રીતે m1 y2 પ્લસ m2 y1 ભાગ્યા m1 પ્લસ m2। ચલો m1 કેટલા છે અહીં 3, m1 બરાબર 3 અને m2 બરાબર 1। ચલો x2 કેટલા છે, ચલો જોઈ લો, x2 12 થશે। ચલો x1 કેટલા છે અહીં 8, આને શું કહેશે y1 અને x2 12, y2 6, અહીં લખી દઉં y2, આ થશે તમારા x2, આ તમારા થશે y1 અને આ તમારા થશે x1। દરેક કિંમત મૂકી દો, x2 કેટલા છે તમારી પાસે 12, m2 કેટલા છે 1, x1 કેટલા છે 8, m1 પ્લસ m2 એટલે કે 3 પ્લસ 1, એ જ રીતે m1 કેટલા છે 3, y2 કેટલા છે 6, m2 કેટલા છે 1, y1 તમારા 2, 3 પ્લસ 1, 12 તારી 36, 8 એકા 8, 3 ને 1 4,
6 તરી 18, 2 એકા 2, 3 ને 1 4, 36 ને 8 44 ભાગ્યા 4, 18 ને 2 20, 20 ભાગ્યા 4, 44 ભાગ્યા 4 એટલે કે 11 અને 20 ભાગ્યા 4 એટલે કે 5. તો અહીં આપણને યામ કયા મળે છે 11 અને 5. તો અહીં આપણને શું મળ્યું છે કે 9 અને 3. તો વિધાન 6 થશે આપણું ખોટું. વિધાન 6 થશે ખોટું. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 7. બિંદુઓ 12, 5 અને 5, 12 ને જોડતા રેખાખંડનું મધ્યબિંદુ 8.5 અને 8.5 છે. મધ્યબિંદુ એટલે બંનેનો સરવાળો ભાગ્યા 2. ડાયરેક્ટ કરી દઈએ આપણે 12 ને 5 17, 17 ભાગ્યા 2. એ જ રીતે 5 અને 12 એટલે કે 17 ભાગ્યા 2. બંને એમ આપણને કયા મળ્યા 17 ભાગ્યા 2 અને 17 ભાગ્યા 2 એટલે કે 8.5 અને 8.5. તો આપણને જવાબ શું હોય 8.5 અને 8.5. તો પ્રશ્નના ઓપ્શનમાં પણ શું કીધું 8.5 અને 8.5 એટલે કે વિધાન 7 આપણું થશે ખરું. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. બિંદુઓ 8, 4 અને 4, 2 ને જોડતા રેખાખંડના મધ્યબિંદુની એમ 6, 3 છે. વન્સ અગેન બંનેનું શું કરવાનું સરવાળો એટલે કે 8 ને 4 12, 8 પ્લસ 4 ભાગ્યા 2. એ જ રીતે 4 પ્લસ 2, 4 પ્લસ 2 ભાગ્યા 2. 8 ને 4 12, 12 ભાગ્યા 2 એટલે કે 6. 4 ને 2 6 ભાગ્યા 2 એટલે કે 3. એમ કયા મળ્યા 6 અને 3 એટલે કે વિધાન 8 થશે આપણું ખરું. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 9. -8 -15 નું ઉગમ બિંદુથી અંતર -17 એકમ છે. અંતર તો કોઈ દિવસ ઋણ હોય નહીં. જવાબ શું આવે પહેલા તો પ્લસમાં. હા, તો વિધાન 9 આપણું થશે ખોટું. વન્સ અગેન પાયથાગોરસની ત્રિપુટી તમને આવી ગઈ 8, 15 અને 17. હા, જો અહીં અંતર તમને +17 એકમ પૂછ્યું હોય તો તમારું વિધાન આવશે ખરું. હા, તો જવાબ ચેન્જ થઈ જશે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 10. બિંદુ 21, 28 નું ઉગમ બિંદુથી અંતર 35 એકમ છે. જો તમને પાયથાગોરસની ત્રિપુટી યાદ હશે તો તમે ડાયરેક્ટ વિધાન 10 ખરું લખી શકશો. કારણ કે ત્રિપુટી છે આ પણ 21, 28 અને 35. તો વિધાન 10 થશે તમારું ખરું. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4. એક શબ્દ અથવા વાક્ય અથવા આંકડામાં જવાબ આપો. એ 5 - 2 અને બી 7, 10 ને જોડતા રેખાખંડના મધ્યબિંદુને આમ શોધો. વન્સ અગેન તમને શું પૂછ્યું છે મધ્યબિંદુના આમ એટલે કે x1 + x2 / 2, y1 + y2 ભાગ્યા 2. અહીં તમને x1 કેટલા આલેલા છે 5 અને x2 કેટલા છે 7 એટલે બંનેનો સરવાળો 5 + 7 ભાગ્યા 2. એ જ રીતે y1 + y2 કેટલા આપેલ છે y1 એટલે કે -2, y2 કેટલા છે 10 ભાગ્યા 2. 5 ને 7 12, 12 ભાગ્યા 2 એટલે કે 6. -2 + 10 એટલે +8 ભાગ્યા 2 એટલે કે 4. તો આપણને અહીંયા શું મળશે 6 અને 4. 6 અને 4. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. 5, 18, 5, 18, 4, 3 અને 3 - 3 શિરોબિંદુ ધરાવતા ત્રિકોણના મધ્ય કેન્દ્રના આમ ખાલી જગ્યા છે. હવે આપણે જાણીએ એ પ્રમાણે મધ્ય કેન્દ્રના આમમાં 3 આમો એટલે કે 3 નો સરવાળો ભાગ્યા 3 એટલે કે 3 નો સરવાળો કરશો કે x1 + x2 + x3 ભાગ્યા 3. ચલો x1 કેટલા થશે 5, x2 કેટલા થશે 4 અને x3 કેટલા થશે 3. એટલે 3 નો સરવાળો ડાયરેક્ટ કરી દઈએ 5, 4, 3 ભાગ્યા 3. એ જ રીતે y1 + y2 + y3, y1 18, y2 3 અને y3 -3 ભાગ્યા 3. 5 ને 4 9, 9 ને 3 12, 12 ભાગ્યા 3. 18 ને 3 21, 21 માંથી 3 જાય એટલે કે 18 ભાગ્યા 3. 12 ભાગ્યા 3 એટલે કે 4 અને 18 ભાગ્યા 3 એટલે કે 6. તો અહીં આપણને એમ કયા મળશે 4 અને 6. પ્રશ્ન નંબર 3 પ્રશ્ન નંબર 3. p -6 7 અને q -2 3 ને જોડતા રેખાખંડનું મધ્યબિંદુ એ m/2 5 હોય તો m ની કિંમત શોધો. ચલો ફરી પાછું સૂત્ર શું આવશે મધ્યબિંદુ એટલે કે x1 + x2 ભાગ્યા 2, y1 + y2 ભાગ્યા 2. અહીં તમને x1 કેટલા આપેલા છે -2,
6, x2 કેટલા આપેલા છે -2, y1 કેટલા છે 7 અને y2 તમારે છે 3. દરેક કિંમત મૂકો સૂત્રમાં. x1 કેટલા છે -6 અને x2 કેટલા છે -2 ભાગ્યા 2. y1 કેટલા છે 7 પ્લસ y2 કેટલા છે 3 ભાગ્યા 2. -6 -2 એટલે કે -8 ભાગ્યા 2. 7 + 3 એટલે કે 10 ભાગ્યા 2. -8 ભાગ્યા 2 એટલે કે -4. 10 ભાગ્યા 2 એટલે કે 5. તો અહીં આપણને એમ કયા મળશે -4 અને -5. બિંદુ એ, અહીં જો બિંદુ એ શું આપેલું છે તમને m/2 અને 5. આપણને આવો જવાબ આપેલો નથી, તમને આવો જવાબ સાથે સરખાવવાનું છે. જો 2 ના 2, આ 10/2 એટલે કે 5 આપણને મળી ગયું. 2 ના 2. -8/2 ને તમે m/2 સાથે સરખાવો તો m બરાબર શું થશે -8 એટલે કે m બરાબર કેટલા થાય -8. તો તમારે અહીં શું લખાય m ની કિંમત -8. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4. ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ A 1 3 B 8 5 અને C 6 7 હોય તો ત્રિકોણ ABC ના મધ્ય કેન્દ્રને m શોધો. વન સેકન્ડ શું કરવાનું તમારે 3 નો સરવાળો ભાગ્યા 3. ડાયરેક્ટ કરી દઈએ આપણે. 1 ને 8 9, 9 6 15, 15 ભાગ્યા 3. એ જ રીતે y1 કેટલા છે 3 પ્લસ 5 એટલે કે 8, 8 ને 7 15, 15 ભાગ્યા 3 એટલે 15 ભાગ્યા 3 એટલે કે 5, 15 ભાગ્યા 3 એટલે કે 5. તો અહીં આપણે એમ કયા મળ્યા 5 અને 5. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. A 6 4 અને B -2 -10 એ P કેન્દ્રિત વર્તુળના વ્યાસ AB ના અંત્ય બિંદુ છે તો કેન્દ્ર P ના યામ શોધો. ચલો તમે આજે આ લાઈન દોરી છે એને શું કહેવાય વ્યાસ. ચલો વ્યાસને તમે નામકરણ કરી નાખો તો AB. અહીં તમને બંને બિંદુને એમ તમને આપેલા છે 6 અને 4 અને B એટલે કે -2 અને -10. તમને ફાઇન્ડ કરવાનું શું કીધું કેન્દ્ર એટલે કે મધ્ય બિંદુ. કેન્દ્ર એટલે કે મધ્ય બિંદુને આમ શોધો. હવે મધ્ય બિંદુને આમનું આપણે સૂત્ર ખબર છે, બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે કે 6 - 2 ભાગ્યા 2, 4 - 10 ભાગ્યા 2. 6 માંથી 2 જાય તો 4 ભાગ્યા 2, 4 માંથી 10 જાય તો -6/2, 4 ભાગ્યા 2 એટલે 2, -6 ભાગ્યા 2 એટલે કે -3. તો અહીં આપણને જવાબ શું મળે 2 - 3. 2 - 3. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6. એ 3 8 અને 6 3 ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુને એમ શોધો. વન સેકન્ડ મધ્ય બિંદુને એમ એટલે કે બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે ડાયરેક્ટ આપણે હવે લખી દઈએ. સૂત્ર લખવાની કોઈ જરૂર નહીં. 3 ને 6 9 એટલે કે 9/2. હવે 8 અને 3 એટલે કે 11/2. 9.9 ભાગ્યા 2 એટલે તમે આમ પણ લખી શકો 4.5 અને 11/2 એટલે કે 5.5. તમે બંને રીતે દર્શાવી શકો. આમ દર્શાવો તો પણ તમારો સાચો અને આ રીતે દર્શાવો તો પણ સાચો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 7. 0 2 8 8 અને 10 5 શિરોબિંદુ ધરાવતા ત્રિકોણના મધ્ય કેન્દ્રને એમ જણાવો. વન્સ અગેન તમારે રિપીટ આ જ થાય છે એટલે કે મધ્ય કેન્દ્રના એમ એટલે ત્રણેય બિંદુના સરવાળો ભાગ્યા 3. 0 ને 8 8, 8 ને 10 18 એટલે કે 18 ભાગ્યા 3. 2 ને 8 10, 10 ને 5 15, 15 ભાગ્યા 3. આપણને એમ કયા મળશે 18 ભાગ્યા 3 એટલે કે 6 અને 15 ભાગ્યા 3 એટલે કે 5. તો મધ્ય કેન્દ્રને એમ કયા મળશે 6 અને 5. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. બિંદુ 24 - 45 નું ઉગમ બિંદુથી અંતર શોધો. હવે જો આપણને પાયથાગોરસની ત્રિપુટી યાદ હોય તો તમે ડાયરેક્ટ લખી શકો કે 24 45 અને 51. પણ જો યાદ ના હોય તો કઈ રીતે ફાઇન્ડ કરવાનું? અંતરનું સૂત્ર શું છે? AB નો વર્ગ બરાબર x1 - x2 નો વર્ગ પ્લસ આખા કૌંસનો વર્ગ એટલે કે y1 - y2 નો સ્ક્વેર હોલ સ્ક્વેર. ચલો અહીં દર્શાવી દઈએ. પહેલા તો x1 શું થશે તમારા, હવે ઉગમ બિંદુથી અંતર કીધું એટલે કે તમારા બિંદુ A બરાબર તમારે શું લેવાનું 0 0. હવે B એટલે કે 24 - 45. તમે કોઈ પણ લો. A બરાબર 24 - 45 લો, B બરાબર 0 0 લો, કોઈ પણ લો, કોઈ જ ફરક પડે નહીં. હવે A બરાબર 0 0 લીધા હોય તો x1 શું થશે 0 અને y1 શું થાય 0. તો x2 શું થશે 24 અને y2 તમારા -45.
દરેક કિંમત મૂકો. x1 કેટલા છે તમારી પાસે 0 અને માઇનસ x2 એટલે 24 પ્લસ y1 કેટલા છે 0, y2 કેટલા છે માઇનસ 45 એટલે શું થશે પ્લસ 45 નો સ્ક્વેર. 0 માઇનસ 24 એટલે શું આવશે માઇનસ 24, પણ માઇનસ 24 નો સ્ક્વેર આપણે ડાયરેક્ટ લખી દઈએ. 24 નો વર્ગ કેટલો થશે 24 ગુણ્યા 24 એટલે કે 576. આપણે ડાયરેક્ટ લખી દઈએ છીએ 576. વર્ગ હંમેશા પ્લસમાં જ આવશે. 0 પ્લસ 45 એટલે 45, 45 નો વર્ગ શું થાય 4 × 20 એટલે કે 2025. તમે 2025 અને 576 નો સાઈડમાં જઈને સરવાળો કરી નાખવાનો. 2025 576 6 ને 5 11 વધી આવી 1 2 ને 1 3 ને 7 10 વધી આવી 1 5 ને 1 6 વધી આવી 0 અને 0 ને 2 એટલે કે 2. અહીં આપણને કેટલા મળે 2601. હવે 2601 એ AB નો સ્ક્વેર બરાબર મળ્યો. અહીં આપણને અંતર એટલે કે AB બરાબર લાવવાનું એટલે બંને બાજુ શું કરવાનું વર્ગમૂળ. 2601 કોનો વર્ગ છે જો યાદ હોય 50 નો વર્ગ શું છે 2500, તો એની નજીકની વેલ્યુ છે. તો આ 2601 કોનું વર્ગમૂળ છે બેટા 51. હા એટલે પ્રશ્ન 8 માં જવાબ શું આવશે 51. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 9. 3 8 અને b 7 - 4 ને જોડતા રેખાખંડનું x અક્ષ દ્વારા કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે. સરસ. હવે ગુણોત્તર આવ્યું એટલે સૂત્ર કયું આવશે m1/m2. હવે x અક્ષ કીધું એનો મતલબ તમારે ym શું થશે 0, એટલે નવા m શું મળશે x અને ym શું મળશે 0. ગુણોત્તરનું સૂત્ર વાપરો m1 x2 + m2 x1 m1 + m2 m1 y2 + m2 y1 m1 + m2. જો આવા પૂછાય x અક્ષ અને y અક્ષ દ્વારા કયા ગુણોત્તરમાં વિભાજન થાય છે તો તમારે હંમેશા યાદ રાખવાનું જે અક્ષ પૂછાય છે એના સિવાયનો ઓપોઝિટ અક્ષ તમારો 0 થશે. એટલે કે અહીં x અક્ષ છે તો ym શું થશે 0. તો હંમેશા તમારે ym સાથે સરખાઈ દેવાનું. બીજું કોઈ જ મોટી ગણતરી કરવાની નહીં MCQમાં. m1 y2 + m2 y1 ભાગ્યા m1 + m2. હવે દરેક કિંમત અહીં મૂકી દેવાની. હવે તમને ખબર છે m1 અને m2 તો આપણે ફાઇન્ડ કરવાનું, તો m1 ની જગ્યાએ m1 મૂકો, m2 ની જગ્યાએ m2 જ રાખો. હવે y1 કેટલા થશે તમારો y1 જો 8 ને y2 કેટલા થશે -4. હવે દરેક કિંમત મૂકો m1 ની જગ્યાએ m1, y2 કેટલા છે -4, m2 કેટલા છે m2 ની જગ્યાએ m2, y1 8 m1 + m2 અહીં બરાબર 0. હવે આખું સ્ટેપ 0 સાથે ગુણ્યા એટલે શું થશે 0. m1 ગુણ્યા -4 એટલે કે -4 m1 પ્લસ 8 ગુણ્યા m2 એટલે કે 8 m2. હવે -4 m બરાબરની આ સાઈડ આવે એટલે કે પ્લસ 4 m1 બરાબર 8 m2. હવે m1/m2 તમે કરશો એટલે શું આવે 8/4 8/4 એટલે કે 2. તો આપણને અહીં કયા ગુણોત્તરનું વિભાજન કરશે. હવે નીચે કશું ના તો શું હોય 2/1 એટલે કે 2/1 એટલે કે m1 બરાબર શું આવ્યું 2 અને m2 બરાબર શું આવ્યું 1. તો આપણને ગુણોત્તર કયો મળશે 2/1. ખ્યાલ આવી ગયો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 10. એ 0 6 અને 0 - 2 વચ્ચેનું અંતર જણાવો. અંતરનું સૂત્ર આવ્યું ડાયરેક્ટ સૂત્ર લખી નાખો ab નો સ્ક્વેર x1 - x2 નો વર્ગ એટલે ડાયરેક્ટ આપણે લખી નાખીએ 0 - 0 નો સ્ક્વેર y1 - y2 એટલે કે 6 માઇનસ પ્લસ આખું સ્ટેપ શું થશે 0. 6 + 2 8 8 નો વર્ગ 64 એટલે કે ab નો વર્ગ બરાબર 64. તેથી ab બરાબર શું થાય 64 નું વર્ગમૂળ 8. તો આપણને અંતર કેટલું મળશે 8. અહીં આપણું ચેપ્ટર 7 પૂર્ણ કરીએ છીએ. યામ ભૂમિતિના 2 ભાગ છે, પાર્ટ 1 અને પાર્ટ 2. એમાં તમારા બધા જ પ્રશ્નો કવર થઈ જશે. જય હિન્દ.